અટલ સરોવર ખાતે સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટેન્ડિંગ કમિટી જનરલ વોર્ડમાં જે વિગતો મૂકવામાં આવી છે તે અંગેની માહિતી આપવામાં આવી। સ્માર્ટ સિટી રાજકોટને વધુ સ્માર્ટ બનાવવા માટે કયા કયા ક્ષેત્રમાં ગ્રાન્ટનો વધારો કરવામાં આવશે, ઉપરાંત વધારાના સિગ્નેચર બ્રિજ 6 લેન રોડ માટેની દરખાસ્ત પણ મૂકવામાં આવશે તે અંગેની જાણકારી આપવામાં આવી। આ બેઠકમાં લાંચિયા અધિકારીઓ અંગે પત્રકારોએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને સવાલોનો મારો ચલાવ્યો। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું કે ભ્રષ્ટાચાર સંબંધી એક પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં। આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અટલ સરોવર ખાતે બેઠક યોજવામાં આવી હતી। લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પહેલા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો હતો કે એક પરંપરા હતી, એક નિયમો હતા કે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના કોન્ફરન્સ હોલની અંદર જ યોજાય, પરંતુ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એ પ્રજાના પૈસે ચાલતું કોર્પોરેશન છે, એટલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પણ લોકોની વચ્ચે જઈને થવી જોઈએ। લોકોને ખબર પડવું જોઈએ કે ભાઈ અમારો જે ટેક્સના પૈસા છે એ કોર્પોરેશનમાં કેવા કેવા કયા વિભાગની અંદર વપરાઈ રહ્યા છે। એના ભાગરૂપે લોકસભાની ચૂંટણી પહેલા રામવનની અંદર પણ એક સાર્વજનિક સ્વરૂપમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। આજે અટલ સરોવર ખાતે સ્ટેન્ડિંગ કમિટીની ઓપન સ્વરૂપની અંદર બેઠક રાખવામાં આવી હતી, જેમાં ઘણા બધા સિટીઝનોએ પણ જોઈ હતી આજે સ્ટેન્ડિંગ કમિટી કેવી રીતે કામ કરી રહી છે। કુલ આજે 57 દરખાસ્તો સ્ટેન્ડિંગ કમિટીમાં આવી હતી, એમાંથી એક દરખાસ્ત અમે પેન્ડિંગ રાખી છે, બીજી એક દરખાસ્ત 20 નંબરની દરખાસ્ત એ નામંજૂર કરીએ છીએ, અને કુલ 45 કરોડ 55 લાખ જેવી રકમના આજે રાજકોટના સરેરાશ 18 વોર્ડમાં વિકાસના કામોને અમે આજે ખુલ્લા મૂક્યા છે। પત્ર નંબર 3 દરખાસ્ત નંબર 3 જે રાજકોટ મહાનગરપાલિકાઓના અધિકારીશ્રી માટે જે ગ્રેડ હતો એ ગ્રેડ અપગ્રેડ કરવાની જે એનો પગારનો બેઝ હતો 5400 રૂપિયાના બેઝમાંથી 6600નો જે બેઝ કરવાનો હતો, એમાં ગઈ સ્ટેન્ડિંગમાં પણ આ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી, કારણ કે વધુ અભ્યાસ અર્થે સ્ટેન્ડિંગ કમિટીએ નક્કી કર્યું સર્વે સભ્યશ્રીઓએ કે હજી આપણે આમાં અભ્યાસ કરીએ, એટલે એ એક દરખાસ્ત પેન્ડિંગ રાખી છે। બીજું પત્ર નંબર 20 દરખાસ્ત નંબર 20 વોર્ડ નંબર 17માં એક 700-750 વાર જગ્યામાં 2004 થી રોટરી ક્લબ ઓફ રાજકોટને કોર્પોરેશને એક બિલ્ડિંગ આપ્યું હતું કે જેમાં દર મહિને કોર્પોરેશન એને ગ્રાન્ટ પણ આપતી હતી। બહેનોને લગતી કામગીરી એ લોકો કરી રહ્યા હતા, પરંતુ અમારા ધ્યાનમાં જે વિષયો આવ્યા કે બહેનોને લગતી કામગીરીમાં જે ધારાધોરણ મુજબ જે થવું જોઈએ એ નહોતું થતું। મેં પોતે પણ મારી જાત રીતે મેં પોતે તપાસ કરાવી હતી કે બ્યુટી પાર્લરના કોર્સ થતા હતા, સીવણના થતા હતા, પછી બહેનો જે ઓલા નેલના શીખવાડે નેલના કોર્સ, નેલ આર્ટના, એમાં થોડું વ્યાપારીકરણ મારા ધ્યાનમાં આવ્યું હતું, કારણ કે એક બેનને એક મહિનાનો ખર્ચ 1000 રૂપિયા, એવી 64 બહેનો શીખતી હતી તો 64,000 રૂપિયા મહિનાને નહીં આવક થતી હતી। એટલે અમે જે તે સમયે 2004માં સ્ટેન્ડિંગ કમિટીએ જે ઠરાવો કર્યા હતા એ ઠરાવોમાં સ્પષ્ટ લખેલું હતું કે તમને અમે ગ્રાન્ટ આપીએ છીએ અને તમે ટોકન દરે આ રાજકોટમાં જરૂરિયાતમંદ બહેનોને તમારે ટોકન દરે મદદ કરવાની છે, પરંતુ અમને અને સ્ટેન્ડિંગ કમિટીને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક વ્યાપારીકરણ થઈ રહ્યું છે। તો પ્રજાની મિલકત છે, પ્રજાના ટેક્સથી બનેલી આ પ્રોપર્ટી છે, એટલે આજે એ પ્રોપર્ટીઝ અમે આજે એ દરખાસ્ત નામંજૂર કરી અને વોર્ડ નંબર 17માં આ જગ્યાએ અમે નવું વાંચનાલય બનાવવા જઈ રહ્યા છીએ કે લોકો ત્યાં આવે, વિદ્યાર્થીઓ આવે, કારણ કે દરેક વોર્ડની અંદર વાંચનાલયો બનાવવાનો અમે બજેટમાં લીધું હતું। 17 નંબર વોર્ડની અંદર પણ અમે શોધતા હતા પણ મળતું નહોતું, પરંતુ હાલ આ દરખાસ્ત અમારી પાસે આવી, તપાસ કરી તો અમારા ધ્યાનમાં આવ્યું કે આ પ્રકારની નાની મોટી ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે જે ન થવી જોઈએ। ગેરપ્રવૃત્તિ એટલે કે બહેનોને જે પ્રોફેશનલી પૈસા લે છે જે ન થવું જોઈએ, માટે આજે અમે દરખાસ્ત નામંજૂર કરી છે અને એની જગ્યાએ અમે આવનારા દિવસોમાં વાંચનાલય તરીકે અમે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ। વાંચનાલયનો કાંઈ ખર્ચ ન હોય, ટેબલ અને ખુરશી કોર્પોરેશનના આરસી કોન્ટ્રાક્ટમાંથી થઈ શકે, બાકીનું બધું સ્ટ્રક્ચર ત્યાં એઝ ઇટ ઇઝ છે જ, લાઇટ, પંખા, 2 માળનું બિલ્ડિંગ છે, પાર્કિંગ છે, એટલે ટેબલ અને ખુરશી અને થોડા ઘણા પુસ્તકો અમે મૂકશું। ટ્રેક રેકોર્ડ ખરાબ હોય તો એની ઉપર એસીબી થઈ હોય, આ બહુ ક્લિયર છે। જો એમને કરપ્શન ભૂતકાળમાં કર્યું હશે તો એસીબીમાં પકડાઈ જ ગયા હોય। હું એવું જરાય નથી કહેતો કે એને નહીં કર્યું હોય,
પણ આ સજા સરકારે આપી છે ને કે હજી મહિનો થયો અને એણે કરપ્શન કરવાનું ચાલુ કર્યું ને એસીબી એની ધરપકડ કરી લીધી. એવું ક્યારેય ન બને. વિપક્ષની ભૂમિકા આરોપ અને પ્રત્યારોપની હોય છે, વિપક્ષ એની ભૂમિકા ભજવતું હોય છે. પરંતુ એક તો હકીકત છે કે આ ટીઆરપી કાંડના 14 જણાને અત્યારે જેલમાં ગાલી દીધા સરકારે. કોઈ પણ સંજોગોમાં જ્યારે હાઈકોર્ટ ફરિયાદી બની હોય ત્યારે ક્યારેય એ લોકોને જામીન મળે. સરકાર બહુ આ અધિકારીઓ પર બહુ ક્લિયર છે કે આ જેટલા ભ્રષ્ટ અધિકારી છે એ બધાને સજા થવી જ જોઈએ. અને એનો આ દાખલો ગઈકાલનો નમૂનો છે કે જે અનિલ મારુ એમને પણ સજા થઈ છે અને એમને આજે જેલની પાછળ મૂકી દેવામાં આવ્યા છે. ગુજરાત સરકારે ટીઆરપી કાંડમાં મહાનગરપાલિકાના જે અધિકારીઓની સંડોવણી ખુલી છે, જે જેલમાં ચાલે, એની ઉપર ચાર્જશીટ ફ્રેમ કરવા માટે એક સ્પેશિયલ કોર્ટ તપાસ કરી રહી છે. એટલે સરકારમાંથી, હોમ વિભાગમાંથી અમને એક પરિપત્ર આવ્યો હતો કે અમને ચાર્જશીટ ફ્રેમ કરવા માટે એક અમને આની મંજૂરી આપવામાં આવે, કારણ કે ક્લાસ 1 ઓફિસર હતા. એટલે એ પણ આજે દરખાસ્ત હતી એને અમે મંજૂર કરી છે. 2024માં મેં જ્યારે સ્ટેન્ડિંગ કમિટી જ્યારે બજેટ બનાવ્યું અને બજેટ પ્રજા સમક્ષ જ્યારે મૂક્યું હતું, આવનારા વર્ષની અંદર કામો કરવા લાયક કામો, એની અંદર જે સ્માર્ટ સિટીને જે અમે ગ્રાન્ટ આપીએ છીએ ત્યારે મેં બજેટમાં લીધું હતું કે જે સોસાયટી સ્માર્ટ સિટી અંતર્ગત જે કોર્પોરેશન એને ગ્રાન્ટ આપે છે, એ ગ્રાન્ટમાં એ લોકોની ડિમાન્ડ હતી કે અમને પૂરું નથી પડતું, સફાઈ કામદારો મળતા નથી, તો એ ગ્રાન્ટ આપણે આ વખતે બમણી કરીને દરખાસ્ત હતી. એટલે હવે પછી રાજકોટમાં જેટલી પણ વોર્ડ વાઇઝ સ્માર્ટ સિટીની સોસાયટીઓ છે, જે ગ્રાન્ટ આધારિત અમે એને પૈસા આપીએ છીએ, આ હવે બમણા અમે કરશું.